સર આપનું નામ જણાવશો? મારું નામ પ્રિતેશ નિઝામા છે. ઓકે સર, તમે કેંગેન મશીન કેટલા સમયથી ઘરે વસાવ્યું છે? મેં કેંગેન મશીન છેલ્લા 3-4 મહિના થઈ ગયા છે વસાવેલું છે. ઓકે સર, તમે કેંગેન મશીન કયા સંજોગોમાં લીધું? મતલબ ઘરે કોઈ તકલીફ હતી કે પછી કયા પર્પઝથી તમે ઘરે મશીન લીધું? કેંગેન મશીન લેવાનો મારા 4 રીઝન હતા. ઓકે, મોટા રીઝન હતા. પહેલાં તો મારી મમ્મીને બીપીનો પ્રોબ્લેમ હતો. ઓકે, મારા મમ્મીને બીપી 200 જેવું આવી ગયું હતું. ઓકે. પછી બીજું રીઝન કે મારે ખુદને પાઇલ્સનો પ્રોબ્લેમ હતો, ઓહો, તો એના માટે. ત્રીજું રીઝન મારા પપ્પાને બેક પેઇનનો પ્રોબ્લેમ હતો, ઓકે, એ રીઝન હતું. અને ચોથું રીઝન કે મારા જીજાજી છે એમને ડાયાબિટીસનો પ્રોબ્લેમ હતો. એ 4 રીઝન હતા મારા કેંગેન મશીન. જ્યારે ડેમો જોયો ને ત્યારે મને કહેવામાં આવ્યું કે આ બેનિફિટ આપશે. ઓકે. તો જ્યારથી આ મશીન યુઝ કરું છું ત્યારથી આ 4 પ્રોબ્લેમ સોલ્વ થયા. પર્ટિક્યુલર મને બતાવશો કે કયા પ્રોબ્લેમમાં કેવી રીતે રિઝલ્ટ મળ્યું? મારી મમ્મીને 200 ડાયાબિટીસ 200 આપણે બીપી હતું. ઓકે. જ્યારે હમણાં જસ્ટ આપણે 2-3 દિવસ અગાઉ મેં સરકારી દવાખાનામાં ચેક કરાયું તો બીપી હમણાં 120/90 નોર્મલ છે. ઓહો. એક રીઝન સોલ્વ થયું. બીજું રીઝન મારા જીજાજીને 240થી ડાયાબિટીસ ઓછું નહોતું થતું. ઓકે. ત્યારે મારા ઘરેથી પાણી પીધું જસ્ટ 1 મહિનાની અંદર એ 240નું 107 પર આવી ગયું. શું વાત છે! પછી ત્રીજું રીઝન મારા પપ્પાને બેક પેઇનનો પ્રોબ્લેમ હતો. એક દિવસ એવો પણ હતો કે મારા પપ્પાથી ખાટલામાંથી ઊભું પણ નહોતું થતું, એટલું પેઇન થતું હતું. ઓહો. જ્યારે આ મશીન જ્યારનું પાણી પીએ છે ને ત્યારનું મારા પપ્પાને બેક પેઇન થયું નથી. ઓકે. અને ચોથું રીઝન કે મને પાઇલ્સના પ્રોબ્લેમ હતો. છેલ્લા 1.5 વર્ષથી પાઇલ્સનો પ્રોબ્લેમ હતો. મને મારો ફ્રેન્ડ યોગેશ રાઠોડે કીધું હતું કે આ મશીનથી ફાયદો થશે. જ્યારથી હું આ પાણી પીવું છે ત્યારથી મને એવું લાગે છે કે આ મને પાઇલ્સ જળમૂળમાંથી નીકળી ગયું. શું વાત છે! સરસ, સરસ. આ ચાલે એટલે મને આ મશીન બેનિફિટ મળેલો છે, ટોટલી બેનિફિટ મળેલો. આ પાઇલ્સની તકલીફ તમને કેટલા સમયથી હતી? છેલ્લા 1.5 વર્ષથી હતી મને. ઓકે. 1.5 વર્ષથી પાઇલ્સની મેં દવા પણ બહુ લીધી. હિમાલયાની લીધી હતી, સરકારીમાંથી લીધી હતી, સિવિલમાં પણ ગયો હતો, પણ મને કોઈ ફાયદો થયો નહોતો. અચ્છા, ઓકે. અત્યારે તમારે પાઇલ્સની કોઈ દવા ચાલે છે? ના, હમણાં તો કોઈ દવા નથી. જસ્ટ આ પાણી જ પીવું છે. 11.5 pHનું પાણી પીવું છે. શું વાત છે! સરસ, સરસ. એકચ્યુઅલી કેંગેનમાંથી ઘણા બધા મિરેકલ રિઝલ્ટ અમને મળેલા છે, પણ પાઇલ્સમાં આ તમારો પહેલો એક ફીડબેક છે અમારી પાસે. તો ઘણા લોકો એવું કહે છે કે આ બધી બીમારીઓ પાણીથી થોડી મટે, તો એ બાબતે તમારું શું કહેવું છે? મારું તો બસ એટલું જ કહેવું છે કે આપણા શરીરમાં છે ને 70% તો પાણી છે. તો પાણી જે પણ આપણા શરીરમાં થાય છે તે પાણીના થકી જ થાય છે, એવું મારું માનવું છે. અને જો આપણે સારું પાણી પીશું તો આપણને સારું હેલ્થ મળશે. અને જો આપણે એસિડિક પાણી પીશું તો આપણને રોગ થવાનો ચાન્સ વધારે રહેશે. ઓકે. આ મતલબ તમે જે પાઇલ્સમાં પોતાનો જાત અનુભવ કર્યા પછી તમે આ વસ્તુ બોલો છો, રાઈટ? ઓકે. તો આ જે ઘરમાં આટલો તમને બેનિફિટ મળ્યો એ સંદર્ભમાં તમે તમારા બીજા ફ્રેન્ડ્સ જે છે, સંબંધી છે, એ લોકોને શું, આપણા જે ફ્રેન્ડ સર્કલ છે એ લોકોને શું મેસેજ આપવા માગશો? હું બસ એક જ મેસેજ આપવા માંગીશ કે આ મશીન નો ડાઉટ કોસ્ટલી છે, પણ બીમારી કરતાં પણ કોસ્ટલી નથી. એકવાર મશીનનો રિવ્યૂ જુઓ, ફીડબેક જુઓ, ને ત્યાર પછી વિચારો કે શું કઈ રીતે મશીન કામ કરે છે. એ ફીડબેક જુઓ, ત્યાર પછી જ આપણે મશીન માટે તો હું વાત કરીશ કે કોસ્ટલી છે, પણ જો આપણે કોઈ પણ પ્રસંગ આપણે આવે છે ઘરમાં તેના માટે પણ આપણે પૈસા તો જોઈએ જ છે. પણ એ પ્રસંગથી આપણને હેલ્થ તો નથી મળતી. હેલ્થ તો આપણે એમ જે છે તે રહેશે. પણ આ મશીન એકવાર યુઝ કરશો તો એ ગેરંટી છે કે તમારી હેલ્થ એકદમ સારી રહેશે. દવાખાને જવાનો મોકો નહીં મળે. ઓકે, થેન્ક યુ પ્રિતેશભાઈ.